નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તેમાં પેજ નંબર 29 ઉપર આપણને જે નિબંધ લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। આ નિબંધ લેખનનું નામ છે દુકાળ। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે ધોરણ 5 મારી લેખન પોથીની અંદર જેટલા પણ પેજ આપેલા છે તે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આજે મારી લેખન પોથી છે તેના દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આ મારી લેખન પોથી ધોરણ 5 એમાં નિબંધ લેખન પેજ નંબર 29 ઉપર। અહીંયા કહ્યું છે કે આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો। તો નિબંધનું નામ છે દુકાળ। જુઓ, ચોમાસું વરસાદની ઋતુ છે। કોઈવાર ચોમાસામાં ખૂબ ઓછો વરસાદ પડે છે તેને દુકાળ કે અનાવૃષ્ટિ કહેવાય। વરસાદ પડે નહીં એટલે ખેતરોમાં અનાજ પાકે નહીં, અનાજની ભયંકર અછત ઊભી થાય, આપણે બીજા રાજ્યોમાંથી કે પરદેશથી અનાજની આયાત કરવી પડે, પરિણામે અનાજ મોંઘું થાય। વરસાદ ન પડે એટલે ઘાસ ન ઉગે અને ઘાસની અછત ઊભી થાય, કેટલાય ઢોરને ઘાસચારો અને પાણી ન મળતા મૃત્યુ પામે છે। મિત્રો, આપણે આગળ આ નિબંધ જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે 2025-26ની, તે મારી લેખન પોથીની પીડીએફ જે છે સોલ્યુશનની પીડીએફ એ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન ઉપર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો। ઓશન કોચિંગ ક્લાસીસ આપણે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, તો જરૂરથી તે પણ ડાઉનલોડ કરી લેજો। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ આ નિબંધ। તો નદી, તળાવ, વાવ વગેરે જળાશયોમાં પાણી ઊંડા જાય અથવા તો સુકાઈ જાય, આથી આપણે પાણી માટે વલખા મારવા પડે, ઝાડ પાન સુકાઈ જાય, પશુ પંખીઓ માટે જીવવું આકરું થઈ જાય, ખેતરો અને સીમ બધું ઉજ્જડ થઈ જાય। આ બધા કારણોથી ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે। અછતના સમયમાં ધંધા રોજગાર પણ ઓછા થઈ જાય છે, ચોરી અને લૂંટફાટ વધી જાય છે। દુકાળના વખતમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ લોકોને સહાય કરે છે। અનેક ગામોમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે। સરકાર લોકો માટે રાહત કામો શરૂ કરે છે। મૂંગા ઢોર માટે ઘાસ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। દુકાળ એક ભયંકર કુદરતી આફત છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો દોસ્તો, ફરી મળીશું આપણે આ ધોરણ 5ની આ જે મારી લેખન પોથી છે તેના એક નવા પેજના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।